ડાયગ્નોસ્ટિક ઇવેલ્યુએશન rheumatoid factor એટલે કે used to help diagnostic RA is the present in the significant concentration is most people of RA એટલે rheumatoid arthritis બરાબર એટલે કે rheumatoid factor ને લગતી જે ડાયગ્નોસિસ હોય એક્ઝામિનેશન કરવામાં હોય ફિઝિકલ એક્ઝામિનેશન દ્વારા પણ ખબર પડી શકે anti-nuclear antibody this test is used to screen for certain autoimmune disorder sometimes including rheumatoid arthritis but is most often used as one of the test of diagnostic SLE એટલે કે systemic lupus erythematosus એટલે કે આ ખાસ કરીને rheumatoid arthritis ની અંદર autoimmune disorder જોવા માટે કરવામાં આવતો ટેસ્ટ છે erythrocyte sedimentation rate this test shows the presence of inflammation in the body and the activity of the disease ESR will be increased in rheumatoid arthritis but not in osteoarthritis એટલે કે એરિથ્રોસાઇટ સેડિમેન્ટેશન રેટ આ બ્લડ સેમ્પલ લેવામાં આવે છે અને એનાથી આપણને ખબર પડે કે ભાઈ શરીરની અંદર કઈ મતલબ કે ઇન્ફ્લામેશન છે કે નહીં ઇન્ફેક્શન લાગેલું છે કે કેમ રુમેટોઇડ આર્થરાઇટિસની અંદર આ ESR રેટ જે છે નોર્મલ કરતાં વધી જતો હોય છે પણ ઓસ્ટિયોઆર્થરાઇટિસની અંદર આ લેવલ વધી જતું નથી C reaction protein this test also indicated inflammation and test for the activity of the disease it may be used to help diagnosis એટલે કે આ C reaction protein નો ટેસ્ટ પણ કરાવવામાં આવે કે જેનાથી શરીરની અંદર ઇન્ફેક્શન ક્યાં છે ઇન્ફ્લામેશન ક્યાં છે એની ખબર પડી શકે complete blood count એટલે કે CBC this is a group of tests used to help evaluate red and white blood cell and hemoglobin to help monitor an anemia decrease in white blood cell એટલે કે CBC જોવાથી ખબર પડે કે ભાઈ રેડ બ્લડ સેલ અથવા વ્હાઇટ બ્લડ સેલ કેટલા છે અને એના કારણે એની સાથે સાથે એનિમિયા છે કે કેમ એ પણ ખબર પડી શકે કોમ્પ્રિહેન્સિવ મેટાબોલિક પેનલ this is group of tests that may be used to help evaluate the monitor kidney and liver function બરાબર કોમ્પ્રિહેન્સિવ મેટાબોલિક પેનલની અંદર લીવર અને કિડનીનું ફંક્શન કેટલા પ્રમાણમાં છે કેટલા ટકા એ શરીરનું ઓર્ગન કામ કરે છે કે કેમ એ આપણને ખબર પડતી હોય છે સાઇનોવિયલ ફ્લુઇડ એનાલિસિસ શો સાઇનોવિયલ ફ્લુઇડ ચેન્જીસ ફ્રોમ ધ ટ્રાન્સપરન્ટ ટુ મિલ્કી ક્લાઉડી ડાર્ક યેલો ફ્લુઇડ એટલે કે આની અંદર સાઇનોવિયલ ફ્લુઇડનું પણ એક્ઝામિનેશન કરવામાં આવે છે કે જે જોઈન્ટની વચ્ચે રહેલું હોય એનો કલર કેવો છે ક્લાઉડી કલર છે મિલ્કી કલર છે ડાર્ક યેલો કલર છે ETC આર્થ્રોસ્કોપિક એક્ઝામિનેશન રિવેલ્સ પેલ થિક એડિમેટોઝ સાઇનોવિયલ વિલી કાર્ટિલેજ ડિસ્ટ્રક્શન એન્ડ ફાઇબરસ સ્કાર ફોર્મેશન એટલે કે આર્થ્રોસ્કોપ એક્ઝામિનેશન પણ કરવામાં આવે છે કે જેના કારણે ત્યાં ઇન્ફેક્શન લાગેલું હોય કેટલું જોઈન્ટમાં ઇન્ફેક્શન લાગેલું છે કેટલો ભાગ જોઈન્ટનો ખરાબ થયેલો છે તમામ આર્થ્રોસ્કોપી એક્ઝામિનેશન દ્વારા ખબર પડી શકે એક્સરે used to help diagnosis rheumatoid arthritis and monitor joint damage but will not usually show significant changes early in the disease can be used in rule out other causes of joint pain એટલે કે એક્સરે કરવાથી પણ ખબર પડે કે ભાઈ જોઈન્ટ કેટલો અફેક્ટેડ છે કેટલી ઇન્ફેક્શનની અસર થયેલી છે joint ultrasound of MRI may be used help detect changes in joint earlier in the disease એટલે કે શરૂઆતથી જો MRI કરવામાં આવે તો જોઈન્ટને કેટલી અસર થયેલી છે કેટલો ખરાબ થયેલું છે MRI દ્વારા ખબર પડી શકે નેક્સ્ટ વી હેવ ટુ ડિસ્કસ અબાઉટ ધી મેડિકલ મેનેજમેન્ટ તો ફર્સ્ટ ઓફ ઓલ ફર્સ્ટ ડિઝીઝ મોડિફાઈંગ એન્ટી રુમેટિક ડ્રગ્સ એટલે કોમનલી યુઝ to treat moderate to severe rheumatoid arthritis type of medication included those used to suppress immune system ઇમ્યુરન એટલે કે જે આ રુમેટોઇડ આર્થરાઇટિસની અંદર જે ઇમ્યુન સિસ્ટમને સપ્રેસ ના કરે ઇમ્યુન સિસ્ટમને ઇમ્પ્રૂવ કરે એના માટે ઇમ્યુરન નામની ટેબ્લેટ આપવામાં આવે છે એન્ટી મલેરિયલ મેડિકેશન પ્લેક્વેનિલ આપવામાં આવે છે ગોલ્ડ પ્રિપેરેશન અરુનોફિન પેનિસિલામિન and some medication normally used to treat cancer methotrexate આ બધી એટલે કે કેન્સરને પ્રિવેન્ટ કરવા માટેની પણ ટેબ્લેટ આપવામાં આવતી હોય છે નંબર 2 નોન સ્ટીરોઇડ એન્ટી ઇન્ફ્લામેટરી ડ્રગ્સ NSAID can relieve pain and reduce inflammation over the counter non-steroid anti-inflammatory drugs include the brufen and naproxen sodium એટલે કે જે non-steroid anti-inflammatory drugs ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન
મુજબ પેશન્ટને આપવામાં આવે છે કે જેની અંદર પેન ઓછું થઈ શકે, ઇન્ફેક્શન પેશન્ટની જે ની જોઈન્ટમાં કે હિપ જોઈન્ટમાં હોય એ ઓછું થઈ શકે. ખાસ કરીને બ્રુફેન અને નેપ્રોક્સિન સોડિયમ નામની ટેબ્લેટ આપવામાં આવે. નંબર 3, કોર્ટિકોસ્ટેરોઇડ સિસ્ટમ. કોર્ટિકોસ્ટેરોઇડ ડિક્રીઝ ધ ઇન્ફ્લામેશન એન્ડ અધર સિમ્ટમ્સ મોર રેપિડલી એન્ડ ટુગેધર ડિગ્રી ધેન અધર ડ્રગ્સ. એટલે કે જે ઇન્ફ્લામેશન ઓછું કરવા માટે કોર્ટિકોસ્ટેરોઇડ ડ્રગ્સ આપવામાં આવે છે. ટ્રાઇમિક સિનોલોલ હેક્ઝાસિટોનાઇડ મે સપ્રેસ ઇન્ફ્લામેશન ફોર ધી લોંગેસ્ટ ટાઈમ. એટલે કે જે આ ટ્રાઇમિસિકોલોન અને હેક્ઝાસિટોનાઇડ નામની ટેબ્લેટ જે છે આપવામાં આવે કે જેનાથી ઇન્ફ્લામેશન રિડ્યુસ થઈ શકે. ઇમ્યુનોસપ્રેશન. ધીસ મેડિકેશન એટ ધી ટેમ ઇમ્યુન સિસ્ટમ વિચ ઇઝ આઉટ ઓફ ધી કંટ્રોલ ઇન રુમેટોઇડ આર્થરાઇટિસ. એટલે કે ઇમ્યુન સિસ્ટમને જે છે ઇમ્પ્રુવમેન્ટ કરવા માટે, સારું કરવા માટે ને ઇમ્યુન સિસ્ટમથી બીજા કોઈ ઓર્ગનને અસર ના પહોંચે અને રુમેટોઇડ આર્થરાઇટિસને કંટ્રોલ કરવા માટે આ ઇમ્યુનોસપ્રેશન આપવામાં આવતું હોય છે. એક્ઝામ્પલ ઇન્ક્લુડિંગ એઝિથિયોપિન, ઇમ્યુરન, એજાસન એન્ડ સાયક્લોપ્રિન નામની ટેબ્લેટ અથવા ઇન્જેક્શન આપવામાં આવતું હોય છે. નંબર 5, tumor necrosis factor alpha. This medication work by inhibiting an inflammatory chemical called tumor necrosis factor. એટલે કે જે ટ્યુમર નેક્રોસિસ ફેક્ટર હોય એને રિડ્યુસ કરવા માટે, એને કિલ કરવા માટે આ ટ્યુમર નેક્રોસિસ ફેક્ટર આલ્ફા નામની મેડિસિન આપવામાં આવતું હોય છે. બાયોલોજિકલ એજન્ટ BRM other than the NFA antagonist can be used to target B cell and T cell. Biological treatment such as Estama, Kineret, Abril, Remicade, Orinacin અને Rituxan આ એટલે કે જે ટાર્ગેટ બી સેલ અને ટી સેલ જે છે એને ટાર્ગેટ કરવા માટે બાયોલોજિકલ એજન્ટ એડમિનિસ્ટર કરવામાં આવતું હોય છે. એન્ટીમલેરિયલ મેડિકેશન. ધીસ ગ્રુપ ઓફ મેડિસિન ઇન્ક્લુડ ધી hydroxychloroquine and is usually also with methotrexate. એટલે કે આ જે એન્ટી મલેરિયલ મેડિકેશન જે છે એ પણ આપવામાં આવે છે જેના કારણે જે ગ્રુપ ઓફ મેડિસિન કે જેનાથી ઇફેક્ટ જે વાયરસીસ અથવા બેક્ટેરિયા અથવા ફંગસ હોય તો એનાથી રિડ્યુસ થઈ શકે. Next, we have to discuss about the surgical management. What we have to do in surgical procedure. So, first of all, total joint replacement. During joint replacement surgery, surgeon remove the damaged part of the joint and insert a prosthesis made of metal and plastic. એટલે કે જે સર્જન જે છે આ અફેક્ટ થયેલા જોઈન્ટને શું કરશે, બહાર કાઢી દેશે અને જે આર્ટિફિશિયલ હોય એટલે કે પ્લાસ્ટિકનો અથવા મેટલનો જે પ્રોસ્થેસિસ હોય એ ત્યાં એટલે કે જે બહાર કાઢેલો જોઈન્ટ હશે એની જગ્યાએ ત્યાં રીઇન્સ્ટોલ કરશે. સાઇનોવેક્ટોમી રિમૂવલ ઓફ ધી જોઈન્ટ લાઇનિંગ. એટલે કે જે જોઈન્ટની અંદર લાઇનિંગ જે પણ ખરાબ થયેલી હશે એને રિમૂવિંગ કરશે ડૉક્ટર. ઇટ ઇઝ યુઝ ટુ રિમૂવ ઇન્ફ્લામેટ ટિશ્યુ ધેટ કોઝ પેન. એટલે કે જે ઇન્ફ્લામેશનના કારણે જે ટિશ્યુ ઉપર ઇન્ફ્લામેશનના કારણે પેન થતું હશે એ ટિશ્યુને પણ રિમૂવ કરવામાં આવે છે. સાઇનોવેક્ટોમી કેન હેલ્પ રિડ્યુસ સ્વેલિંગ એન્ડ શો ધી પ્રોગ્રેસિવ ઓફ ધી જોઈન્ટ ડેમેજ. સાઇનોવેક્ટોમીની અંદર શું કરવામાં આવે છે, આ ખરાબ થયેલા ટિશ્યુને રિમૂવ કરવાથી સ્વેલિંગ પણ ઓછી થશે અને પ્રોગ્રેસિવ એટલે કે જે જોઈન્ટને ધીરે ધીરે દિવસે દિવસે જે ડેમેજ કરતું હતું એ પણ ઇન્ફેક્શન ઓછું થઈ જશે. ટેન્ડન રિપેર. Inflammation and joint damage may cause tendon around the joint to loosen and the rupture. Surgeon may be able to repair and the tendon around the joint. એટલે કે જે ઇન્ફેક્શનના કારણે જોઈન્ટના આજુબાજુ જે ટેન્ડન ખરાબ થયેલા હશે, રપ્ચર થયેલા હશે એને રિમૂવ કરશે અથવા એને રિપેર કરી દેશે. જોઈન્ટ fusion. Surgical fusion of joint may be recommended as stabilizer of relieving a joint for pain relief when a joint replacement ઓપ્શન. એટલે કે જોઈન્ટ રિપ્લેસમેન્ટના કારણે આ જે જોઈન્ટની અંદર પેન થતું હોય, સ્વેલિંગ થતું હોય, રેડનેસ હશે, ઇન્ફેક્શન હશે, ટોટલી આ જોઈન્ટ ફ્યુઝનની અંદર દૂર થશે. નેક્સ્ટ વી હેવ ટુ ડિસ્કસ અબાઉટ ધી નર્સિંગ મેનેજમેન્ટ. તો ફર્સ્ટ, ક્રોનિક પેન રિલેટેડ ટુ સ્વેલિંગ એન્ડ ઇન્ફ્લામેશન. મોનિટર ધી લેવલ ઓફ પેન એન્ડ ડ્યુરેશન ઓફ મોર્નિંગ સ્ટીફનેસ. એટલે કે સવારમાં કેટલી પેશન્ટને સ્ટીફનેસ છે એ આપણે ચેક કરવું, મોનિટર કરવું.
પોઝિશન ધી પેશન્ટ કમ્ફર્ટેબલી, એટલે કે આપણે એવી પોઝિશન આપવી કે પેશન્ટને કમ્ફર્ટેબલ રહી શકે. ટીચ ધી યુઝ ઓફ હીટ એન્ડ કોલ્ડ એપ્લિકેશન, હોટ વોટર બેગ અથવા આઈસ પેક દ્વારા પણ ત્યાં એપ્લાય કરી શકે. એડવાઇઝ ધી યુઝ ઓફ પ્રિસ્ક્રિબેડ મેડિકેશન, એટલે કે જે પણ સર્જન દ્વારા ડૉક્ટર દ્વારા જે પણ મેડિસિન પ્રિસ્ક્રાઇબ કરેલી હશે એ તમામ રેગ્યુલર ટાઈમ ટુ ટાઈમ લે છે કે કેમ એ પણ આપણે મોનિટર કરવું ખૂબ જરૂરી છે. એન્કરેજ ધી પેશન્ટ ટુ યુઝ નોન ફાર્માકોલોજીકલ મેનેજમેન્ટ ફોર યોગા, રિલેક્સેશન ટેકનિક, ગાઈડ ઇમેજિનરી, બાયોફીડબેક એન્ડ રિમેટિક બ્રીથિંગ, એટલે કે આપણે એને શું કરવાનું છે, એન્કરેજ કરવાનું, પ્રેરણા આપવાની કે ફાર્માકોલોજીકલ મેનેજમેન્ટ, નોન ફાર્માકોલોજીકલ મેનેજમેન્ટ, જે મેડિસિન વગર એવું શું છે કે જેનાથી આપણને સ્ટ્રેસ ઓછો થાય, શરીરની અંદર રિલેક્સેશન અનુભવે, કમ્ફર્ટેબલ થઈ શકે. તો યોગા છે, રિલેક્સેશન ટેકનિક છે, ગાઈડ ઇમેજિનરી છે, આ બધું જે છે ડાયવર્જન થેરાપી છે, આ બધી વસ્તુ આપવી કે જેના કારણે પેશન્ટ રિલેક્સ થઈ શકે. નેક્સ્ટ 2, ફેટિગ એન્ડ રિલેટેડ ટુ જોઈન્ટ ચેન્જીસ. એડવાઇઝ ધી પેશન્ટ ટુ બેલેન્સ પીરિયડ ઓફ ધી એક્ટિવિટી વિથ રેસ્ટ, એટલે કે બને ત્યાં સુધી આપણે પેશન્ટને એડવાઇસ આપવી કે એ પોતે રેસ્ટ વધુ પ્રમાણમાં લે. ટેક ફ્રિકવન્ટ રેસ્ટ પીરિયડ ડ્યુરિંગ ડે, એટલે કે દિવસના દરમિયાન પણ રેસ્ટ વધારેમાં વધારે કરે એવું આપણે એને એડવાઇસ આપવી જોઈએ. એડવાઇસ રેગ્યુલર ફિઝિકલ એક્ટિવિટી, એસોમેટ્રિક એક્સરસાઇઝ, લો ઇમ્પેક્ટ એરોબિક એક્સરસાઇઝ લાઇક વોકિંગ, સ્વિમિંગ, એટલે કે આપણે એને એડવાઇસ આપવી કે ફિઝિકલ એક્ટિવિટી થોડી ઘણી ચાલવાનું થોડું ઘણું કામ હોય એ કરી શકે, પ્લસ એની સાથે સાથે એરોબિક એક્સરસાઇઝ એટલે કે જે સ્વિમિંગ છે, વોકિંગ છે, આવી એક્સરસાઇઝ માટેની પણ એને એડવાઇસ આપી શકાય. યુઝ આસિસ્ટિવ device like a kennel, walker of walking for walking, jar opening and the long handling shoe avoid, એટલે કે આપણે એને ચાલવામાં, બેસવામાં, ઊભું થવામાં કંઈક સપોર્ટથી ઊભો થઈ શકે, સપોર્ટથી એટલે કે વોકરથી ચાલી શકે એવી ડિવાઇસીસ આપવી કે જેના કારણે પેશન્ટના જોઈન્ટ ઉપર જે ઇન્ફેક્શન થયેલું જોઈન્ટ હોય એના ઉપર ખૂબ વધારે પ્રમાણમાં પ્રેશર અટકી શકે, ના થઈ શકે. Number 3, disturbed body image due to deformities. Allow time to patient for verbalization of feeling, એટલે કે વર્બલાઇઝેશન આપણે એને કમ્યુનિકેશન કરતું રહેવું જોઈએ. એન્કરેજ ધી પેશન્ટ ટુ વોક અબાઉટ ધી ડિઝીઝ એન્ડ સાઇડ ઇફેક્ટ ઓફ મેડિસિન, એટલે કે આપણે પેશન્ટને પણ સમજાવવાનું છે કે દિવસમાં થોડું ઘણું ચાલવાનું તો છે જ, પણ એની સાથે સાથે જે ડૉક્ટરે પ્રિસ્ક્રાઇબ કરેલી મેડિસિન હોય એની કોઈ સાઇડ ઇફેક્ટ થાય, માનો કે પરસેવો થવો, હેડેક થવું, ચક્કર આવવા, આવી બધા જો સાઇન એન્ડ સિમ્ટમ્સ મેડિસિન લીધા પછી પણ જોવા મળે તો તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરવા માટેની પણ એડવાઇસ આપવી. Advise adaptive strategies like use of grab handle, zipper opener, use of openers, use of walker, સ્પ્લિન્ટ etc, એટલે કે જે એને પગનો જે પટ્ટો હોય, સ્પ્લિન્ટ હોય એ પણ આપણે ઉપયોગ કરવા માટેની એડવાઇસ આપી શકીએ. ચાલવા સમયે વોકરનો સપોર્ટ લઈને ચાલે એવી રીતે આપણે પણ એને એડવાઇસ આપી શકીએ જેના કારણે જોઈન્ટ ઉપર પ્રેશર ખૂબ ઓછો આવે. એન્કરેજ ધી પેશન્ટ ટુ જોઈન્ટ સેલ્ફ હેલ્પ ગ્રુપ્સ એન્ડ સપોર્ટ ગ્રુપ, એટલે કે પેશન્ટને એ પણ સમજાવવાનું છે કે પોતે પણ પોતાના જોઈન્ટનું ધ્યાન રાખે અને બીજાને જો કદાચ એવું લાગે તો ઊભું થવામાં બીજા ઘરના કોઈ પણ મેમ્બર હોય એનો પણ સપોર્ટ લઈ શકે. એન્કરેજ ધી પેશન્ટ ટુ પાર્ટિસિપેટ ઇન સેલ્ફ કેર એક્ટિવિટી, રોજની અંદર પર્સનલ હાઇજીન મેન્ટેન કરે, જમવાનું સારું લઈ શકે અને પોતાનું જે સેલ્ફ કેર એક્ટિવિટી એટલે કે પોતાની એક્ટિવિટીની અંદર પોતાનું પણ કેર રાખો, રોજિંદા દિવસની ડેઇલી લિવિંગ એક્ટિવિટીમાં પોતાની કેર પણ કેવી રીતે રાખવી એમાં પણ પેશન્ટને પ્રેરણા આપવી અને પોતાને સમજાવવું જોઈએ. થેન્ક યુ.